આજે આપણે આ વિડીયોની અંદર વાત કરશું કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ ક્યારે બનવાની છે અને એની ચોમાસા પર શું અસર પડે. ચોમાસું જે છે વહેલું આવવાનું હતું એના ઉપર કોઈ અસર પડવાની છે. આ પ્રકારની સિસ્ટમ બને ત્યારે શું થતું હોય છે એ પણ આપણે વાત કરીશું ને એના કારણે જે છે એ શું ચોમાસું મોડું પહોંચશે અને ગુજરાતમાં હવે આપણે ત્યાં શું થશે અને ગુજરાતમાં પહોંચવાની શક્યતા ક્યારે છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુકને તમે લાઇક કરી દેજો, અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી લેજો. અને બીજું કે તમને કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ સવાલ હોય તો પણ તમે અમારા વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. તમારે ત્યાં હવામાન એ પણ તમે મને કોમેન્ટમાં જણાવજો. હવે તમે જુઓ અત્યારે એક સિસ્ટમ જે છે એ અહીંયા બનવાની શક્યતા છે અરબી સમુદ્રની અંદર. એટલે એવું કહેવાય રહ્યું છે કે લગભગ 21 તારીખ એટલે આવતીકાલ અને એના પછીના દિવસોમાં એકાદ બે દિવસની અંદર જે છે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. પછી સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ મજબૂત બનવાની શક્યતા છે અને મજબૂત બન્યા પછી જે છે સિસ્ટમ કદાચ એવું બને કે લો પ્રેશર એરિયા બને અને વેલમાર્ક લો પ્રેશર એરિયા પણ બને અને કદાચ એવું પણ બની શકે કે જે સિસ્ટમ જે છે એ અહીંયા જે બને છે સિસ્ટમ અહીંયા અને આ રીતે આગળ વધવાની શક્યતા છે. આપણી તરફ આવવાની શક્યતા નથી, કાં તો એ તરફ આગળ જશે કાં તરફ આગળ આવશે, એ પ્રકારે શક્યતા દેખાઈ રહી છે. એ ગુજરાત તરફ આવે એવી શક્યતાઓ અત્યારે જે છે ખૂબ ઓછી છે, બરાબર. એટલે એ જે સિસ્ટમ બનવાની છે એ કાં તો વેલમાર્ક લો પ્રેશર એરિયા બનશે, બરાબર, અથવા થોડુંક વધારે મજબૂત બને તો ડિપ્રેશન પણ બની શકે છે. એ પ્રકારની શક્યતાઓ જે છે અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગનું જે મોડલ છે એ મોડલ પણ દર્શાવી રહ્યું છે કે ભાઈ હવામાન વિભાગના બંને મોડલ દર્શાવી રહ્યા છે કે અહીંયા જે છે એ સિસ્ટમ બનવાની શક્યતા છે અને લગભગ એ છે એ 24-25 તારીખની આસપાસ જે છે મજબૂત બનવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે આ સિસ્ટમ જ્યારે મજબૂત બને, બરાબર, અહીંયા તો એને કારણે ચોમાસું જે આગળ વધી રહ્યું છે અને જે કેરળ ઉપર ચોમાસું આવવાની જે તારીખ છે એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે. વધારે ફેરફાર થવાની શક્યતા હજી નથી, કારણ કે સિસ્ટમ એક વખત બને અને સિસ્ટમ બન્યા પછી કેટલી મજબૂત બને એના ઉપર તમામ આધાર છે. એમ છતાં પણ આ સિસ્ટમની અસર જે છે એ ઉપર થાય એવું સ્કાયમેટ જે છે ભારતની ખાનગી હવામાન એજન્સી એના એક અહેવાલમાં જણાવ્યું છે. એમનું એવું કહેવું છે કે જો આ સિસ્ટમ જે છે એ મજબૂત બને તો કદાચ ચોમાસું આપણે ત્યાં જે સમયસર આગળ વધી રહ્યું હતું ને ચોમાસું જે છે સમય કરતાં વહેલું જે છે એ જે છે કેરળ ઉપર પહોંચવાનું છે એને બદલે એમાં કદાચ થોડું ઘણું લેટ થઈ શકે છે. એટલે માન લો કે ચોમાસું જે છે આ વખતે 26 મેની જે છે હવામાન વિભાગનું કેવું છે કે ત્યાં પહોંચવાનું હતું કેરળ ઉપર કે પહોંચી જશે એવી હવામાન વિભાગની આગાહી છે. પણ માન લો કે કદાચ આ સિસ્ટમ બને અને 26ની આસપાસ ના પહોંચે, એટલે એવું નથી કે નહીં પહોંચે, કે ન પહોંચે તો પણ ચોમાસામાં આપણે કોઈ વધારે મોડું થતું નથી. એટલે માની લો કે 1 જૂનની આસપાસ પહોંચે અહીંયા કેરળની અંદર તો પણ ચોમાસું જે છે એ આપણે ત્યાં સામાન્ય તારીખની આસપાસ જ કેરળમાં પહોંચી જાય એવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં ચોમાસાની પ્રગતિ નબળી છે એવું અત્યારે હજી દેખાતું નથી. હવામાન વિભાગનું એવું કહેવું છે કે આવનારા 3-4 દિવસની અંદર જે છે એ ચોમાસું હજી આ રીતે જે રીતે આગળ અહીંથી આવી રીતે વધી રહ્યું છે આ પ્રકારે, બરાબર, એ વધારે અરબી સમુદ્રના વધારે વિસ્તારોમાં પહોંચી જશે. પણ જ્યારે આવી સિસ્ટમ બને ત્યારે જે છે એ ચોમાસું કેટલીક વખત જે છે એ મોડું થતું હોય છે. એનું કારણ શું છે હવે એની આપણે થોડીક વાત કરી લઈએ. સામાન્ય રીતે શું છે, ચોમાસું જ્યારે આગળ વધે ત્યારે અહીંથી આવતા આ જે પવનો છે અહીંથી આવે અને આ રીતે પવનો જે આવી રહ્યા છે તમે જુઓ છો, આ જે મજબૂત પવનો જે છે અહીંથી એ પવનો કેરળ તરફ એટલે પશ્ચિમના આ તરફના પવનો જે છે એ મજબૂત હોવા જોઈએ અને એ આખો ભેજ લઈ આવે અને એ ભેજ જે છે એને કારણે જે છે મજબૂત હોય જ્યારે ફ્લો ત્યારે જે છે કેરળની અંદર ચોમાસું આપણે ત્યાં બેસતું હોય છે. ચોમાસું એના ઉપર આગળ વધે ને વરસાદ જે છે સતત એના કારણે વધતો જાય. પરંતુ જ્યારે કોઈ આવી સિસ્ટમ અહીંયા બને, બરાબર, ત્યારે શું થાય કે આ બધા પવનોને સિસ્ટમ પોતાની તરફ ખેંચી લે, પવનોને ખેંચી લે. એની સાથે સાથે જે છે એ પવનોની સાથે મોટાભાગનો ભેજ અને એ તરફ જે છે ભેજ પણ એ તરફ ખેંચી લેતી હોય છે અને એના કારણે જે છે આ ફ્લો જે છે એ જે અહીંયા પહોંચવો જોઈએ એને બદલે આની સાથે જતો રહે ને આ બધા વિસ્તારોમાં જે છે એ ફ્લો નબળો પડી જાય. એના કારણે ચોમાસું જે છે જે તારીખે પહોંચવું જોઈએ એને બદલે સિસ્ટમો ઘણી વખત એની અંદર અસર કરે ને ચોમાસું એ સમયે ત્યાં પહોંચતું નથી. તમે જોયું હશે કે એક વખત આપણે ત્યાં કચ્છની અંદર જોઈ વાવાઝોડું જે આવ્યું હતું એ વાવાઝોડું અહીંયા શરૂઆત થઈ, આગળ વધ્યું ત્યારે એના કારણે પણ ચોમાસું જે છે એ ઘણા બધા વિસ્તારોની અંદર મોડું થયું હતું, કારણ કે એમણે ભેજ વાવાઝોડાએ બધો પોતાની તરફ ખેંચી લીધો અને પોતાની તરફ ખેંચ્યા પછી જે છે એ આગળ વધ્યું. વરસાદ ગુજરાતની અંદર થઈ ગયો, બીજા રાજ્યોની અંદર થયો, પણ ચોમાસું જે છે એના પછી આવ્યું અને ચોમાસું જે છે એ મોડું થયું. એટલે આ સિસ્ટમમાં શક્યતાઓ થોડી ઘણી દેખાઈ રહી છે. જો સિસ્ટમ વધારે મજબૂત બને, વધારે દિવસો જે છે દરિયામાં રહેવાની શક્યતા નથી, એટલે સતત જે છે ફટ દેખીને આગળ જતી રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે સિસ્ટમ આગળ જતી રહેશે, એના પછી જે છે એ ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે અહીંયા કદાચ એ ફ્લો બને. બીજું કે હજી આ સિસ્ટમ ઉપર તમામ મોડલ એ એકમત નથી કે એ જ તારીખે બનશે, બરાબર. કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે દાખલા તરીકે ECMWF જે છે એ દર્શાવી રહ્યું છે કે એક સિસ્ટમ જે છે એ 1 જૂનની આસપાસ જે છે એ અહીંયા બનવાની છે. GFS બતાવી રહ્યું છે કે ભાઈ એકાદી સિસ્ટમ હજી બંગાળની ખાડીમાં બને એવી પણ દેખાઈ રહી છે.
એટલે જુદા જુદા મોડલો અનેક અનેક વસ્તુઓ દેખાડી રહ્યા છે, પણ આ ખાસ કરીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં બનવાની છે એટલે આપણે એના ઉપર વાત કરી રહ્યા હતા. હવે વાત એ છે કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એની આપણે થોડીક વાત કરી લઈએ કે ભાઈ ચોમાસું જે છે ક્યાં છે, શું છે, એની સ્થિતિ આપણે ત્યાં શું છે. તો ચોમાસું જે છે એ આપણે જે ગઈકાલે જોયું હતું એ જ જગ્યાએ હજી છે, એનાથી કંઈ વધારે ખાસ આગળ વધ્યું નથી. આવનારા દિવસોમાં હજી હવામાન વિભાગનું કેવું છે કે 2 થી 3 દિવસોની અંદર જે છે ચોમાસું હજી પણ પ્રગતિ કરશે. શ્રીલંકાના અડધા શ્રીલંકા સુધી ચોમાસું પહોંચી ગયું છે અને છેક આ રીતે બંગાળની ખાડીના વિસ્તારો, આંદામાન અને નિકોબારના તમામ વિસ્તારોમાં પહોંચી ગયું છે. અરબી સમુદ્રના થોડાક વધારે વિસ્તારોમાં પહોંચ્યું છે અને આવનારા 2-3 દિવસમાં હજી ચોમાસું કદાચ આ રીતે આગળ વધે નહીં, આ રીતે પહોંચી જાય કેટલાક વિસ્તારોમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે સ્થિતિઓ જે છે એ હજી અનુકૂળ છે. 2-3 દિવસની અંદર હજી પણ આગળ ચોમાસું ને કેટલાક વધારે વિસ્તારોમાં પહોંચે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. 26 મે જે છે એ કેરળની અંદર આપણે ત્યાં સુધી એમાં જોવાનું છે કે ભાઈ 26 મે ખરેખર પહોંચી જાય કે નહીં. એના પછી જે છે પહોંચશે, એના પછી આપણે ખબર પડશે કે આગળની પ્રગતિ જે છે એ કેવી થઈ રહી છે. હવે બાકીના વિસ્તારોમાં શું છે, ગુજરાતની અંદર હીટવેવની સ્થિતિ અત્યારે બરાબર, પણ બાકીના ઘણા બધા વિસ્તારો જે છે એની અંદર પુષ્કળ હીટવેવની સ્થિતિ છે. હવે જે છે ધીરે ધીરે ગરમી જે છે એ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. એટલે પહેલાં તમે જોયું કે દક્ષિણ ભારત સૌથી વધારે ગરમ હતો, એના પછી મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના વિસ્તારો જે છે ગરમ હતા. હવે આ બધા વિસ્તારો જે છે એ પુષ્કળ ગરમ છે, બરાબર. ત્યાં જે છે હીટવેવની સ્થિતિ છે. સિવિયર હીટવેવ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર છે, દિલ્હીથી લઈને એ તરફના વિસ્તારો, ઘણા બધા વિસ્તારો છે જેની અંદર જે છે 45 ડિગ્રી જે છે સેલ્સિયસ એનાથી ઉપર જતું રહ્યું છે. એટલે પુષ્કળ ગરમી પડી રહી છે અત્યારે આ તરફના વિસ્તારોમાં. ગુજરાતમાં હીટવેવની સ્થિતિ નથી, એમ છતાં પણ આપણે ત્યાં ગરમી પડી રહી છે. 41, 42, 43 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાન ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં જોવા મળી રહ્યા છે. તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પણ એટલો બધો બી ઘટાડો નથી. એમ છતાં બી લૂ આપણે પડી રહી છે. 42 ડિગ્રી અમદાવાદમાં, 43 ડિગ્રી એ અમરેલીમાં નોંધાયું હતું, બરોડામાં 42 ડિગ્રી નોંધાયું, ગાંધીનગર 43 ડિગ્રી છે, રાજકોટ જે છે એ 43.6 ડિગ્રી સેલ્સિયસ છે, સુરેન્દ્રનગર 41.4 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે ગરમી હજી આપણે ત્યાં છે, પણ ઘણા બધા વિસ્તારોમાં તમને હવે ક્યારેક ક્યારેક વાદળો દેખાવાના શરૂ થયા હશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 24-25 તારીખની આજુબાજુ જો સિસ્ટમ પેલી મજબૂત ન બને અને સિસ્ટમ એના તરફ બધી ભેજને ન ખેંચી જાય તો કદાચ ગુજરાતમાં આપણે ત્યાં થોડી ઘણી થંડરસ્ટોર્મ એક્ટિવિટી તમને જોવા મળશે ચોમાસા પહેલાંની. પણ મોન્સૂન એક્ટિવિટી જે છે એવો અંદાજ હતો કે ભાઈ મેની અંદર શરૂ થશે ચોમાસું, જ્યારે આપણે ત્યાં બેસશે એના પછી ગુજરાતની અંદર આપણે ત્યાં થઈ જશે. પણ એવું લાગી રહ્યું છે કે પેલી સિસ્ટમને કારણે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે ત્યાં થોડીક પાછળ જશે. એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ જે છે એ થોડોક મોડો શરૂ થશે, કારણ કે કોકણથી લઈને મુંબઈ સુધી પણ એ વરસાદ જે છે થોડો મોડો શરૂ થાય એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે એ પ્રકારની સ્થિતિ થવાની શક્યતા છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.